હા 12 વાગ્યા પછી ચાલુ થાય હરખી સ્થિતિ. આજે બધાને એક એક કેરી આપતો. આપી જ દેવાની હોય, કૃષ્ણ પૂછવાનું તો હોય જ નહીં ને. કાચી પાકી જેવી આવી ભાગે ના. એમ ન કહેવાય કૃષ્ણ. તો પાકી જાય બે દી. બોલો બોલો ગોરધન. બે બે પેટી આવી હતી, એક પેટી ખાલી થઈને ભરી છે, કાલે આપી હતી. આજે આ થઈ જાય. બધાને લઈ શકાય. અને 5 પેપર જરીવાળી દઈ દે, પેપર આપજો બેટા. બોલો ગોરધન. સદગુરુ મહારાજ ભગવાન ઘણી વખત વાત કરે છે કે સત્સંગ છે ને એ બેટરીનો સૈડો પોતા ઉપર ફેંકવાનો, સામે નહીં. પોતાના જે દોષ છે એ જોવાના છે. જો એ પોતા ઉપર સૈડો ફેંકશું ને તો જ થાય. આમ ફેંકશું તો દોષ દેખાવ. કારણ કે સમજણ છે ને એ બહુ ઊંચી વસ્તુ છે. અને સમજણ છે એ હરિગુરુ સંતોનો સંગ કર્યા વિના સમજણ આવશે. કબીરજીએ વાણીમાં કીધું કે સમજણ કા ઘર દૂર હૈ, જેસી લંબી ખજૂર, ચડે તો ચાખે પ્રેમ રસ ને ગીરે તો ચકલા જો. ગમે એટલી ધન સંપત્તિ હોય, ગમે એટલી વાહવાઈ હોય, ગમે એવડી મોટી સત્તા કદાચ પ્રાપ્ત થઈ જાય, તો પણ સમજણ નહીં હોય તો એ વ્યક્તિ દુઃખી થવાનું. અમુક લોકો પાસે કાંઈ નથી ને મોજથી જીવે, કારણ કે એની પાસે સદગુરુની સમજણ છે. અઢળક ધન સંપત્તિમાં હડપતો હોય, મોટામાં મોટી સત્તા હોય, મોટી બધી એની પાસે વાહવાઈ હોય, અરે અરે છતાં પણ એનામાં જો સમજણ નહીં હોય ને તો એ દુઃખી થવાનું. કારણ કે જે કાંઈ દુઃખ રહ્યા ને આખા બ્રહ્માંડમાં એ અણસમજણનું જ પરિણામ છે. સમજણમાં છે સવડું અને અણસમજણમાં છે અવડું. સમજણવાળી વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં એમાંથી એનું ઉત્થાન કરી લે. કોઈ પણ પરિસ્થિતિ ઉન્નતિનું સોપાન. ગમે એવી વિકટમાં વિકટ પરિસ્થિતિ છે તે તમારા ઉત્થાન માટે મોકલી. છોકરું શેરીમાં રમવા ગયું હોય તો તોફાન કરતું હોય તો માં પોતાના બાળકને કાન પકડીને તમાચો મારશે. શેરીના બીજા છોકરાને તમાચો મારી ન વગે તો ડખો થાય. પણ મીઠાઈ વેચવી તો બધાને વેચી હતી. કાન પકડીને તમાચો મારવાનું કારણ કે એનું કલ્યાણ ઈચ્છે છે એમાં. પણ હમ સમજણ હોય ને એટલે આપણને એવું થાય કે હું આટલું ભજન કરું તો મારી આ પોઝિશન, કારણ કે ભજન કરીને કંઈક ગોઠવી દેવું. અણસમજણના કારણે દુઃખ ઊભા થાય છે, જેટલા રહ્યા ને એટલા. એકનાથજી મહારાજ વિઠ્ઠલના મંદિરમાં ગયા તો એકનાથજી મહારાજ ભગવાનને પ્રાર્થના કરે. તમે એ વાત કહી થોડી કે માજા વિઠ્ઠલના તેરી ફાર કૃપા છે. તે મને સમજણવાળું બૈરું આપ્યું ને એટલે હું તારું ભજન કરી શકું. મારે કાંઈ વસ્તુ માગવી નથી પડતી, એમને માગી જાય છે. બધી વસ્તુ અનુકૂળ છે એટલે ભજન થાય છે. તો તુકારામ મહારાજ કે ભગવાન તારી બહુ મોટી કૃપા છે, તે પ્રતિકૂળ બૈરું આપ્યું એટલે તારું ભજન થાય. કે અનુકૂળ હોત ને તો એમાં આસક્ત થઈ જાય અને ભજન ન થાય. કે પ્રતિકૂળ બૈરું આપ્યું ને એટલે મને આસક્તિ એનામાં કાંઈ રહી નહીં અને ઉપર ઉઠો ને પ્રતિકૂળ બૈરું આપ્યું એટલે જ મારું ભજન થાય છે. નરસિંહ મહેતા આવ્યા કે વિઠ્ઠલ તમારી તો બહુ મોટી કૃપા છે, મારે તો બૈરું જ છે નહીં કે ભલું થયું ભાગી જજા સુખે ભસું શ્રી ગોપાલ.
એકને અનુકૂળ બૈરું છે તો એ પરમાત્માની કૃપા સમજે, એકને પ્રતિકૂળ છે તો એ પરમાત્માની કૃપા સમજે, અને એકને છે જ નહીં તો એ પરમાત્માની કૃપા સમજે. કારણ કે એ ત્રણેય પાસે ઊંચામાં ઊંચી સમજણ છે એટલે પરમાત્માની કૃપા સમજે. કારણ કે ઊંચામાં ઊંચી સમજણ હોય તો જ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં પરમાત્માનો આભાર માની શકે. અગમ દેશમાં દેખ દેખા આપ પ્રકાશે આપને દેખા. હા, તમે કીધું. ચા બગડી એની સવાર બગડી, અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું, તો બૈરું બગડ્યું એનો જન્મારો બગડ્યો. પણ ચા બગડે તોય કાંઈ બગડતું નથી, અથાણું બગડે તોય કાંઈ બગડતું નથી, બૈરું બગડે તોય કાંઈ બગડતું નથી. હા. પણ સમજણ જેની બગડી ને એના 84 લાખ જન્મો બગડ્યા. સમજણ જેની છે ને એને ચા બગડે તોય કાંઈ બગડતું નથી, અથાણું બગડે તોય કાંઈ બગડતું નથી, બૈરું બગડે તોય કાંઈ બગડતું નથી. સમજણ બગડી ને 84 લાખ જન્મો બગડ્યા. એટલે સમજણ છે ને એ હરિગુરુ સંતોના સંગથી જ આવે, બાકી કે જગતમાં વેચાતી નથી મળતી. નકર તો કરોડપતિ લોકો પાસે સમજણ આવી ગયું. સંસ્કાર સમજણ એ હરિગુરુ સંતોના સંગથી જ આવે. પણ એ સમજણ જેટલી જેટલી દઢ થઈ હોય તો જ એ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં સમ રહી શકશે. નહીંતર એ છે ને તરત હેઠો ઉતરી જાય. કારણ કે કાંઈ ને કાંઈ ઈચ્છાથી ભજન કરતા હોય તો અનુકૂળતા આવે તો જ એને ગમે, પ્રતિકૂળતા આવે એટલે તરત એનો પાટો બદલી જાય. તો એવું છે સમજણનો અભાવ છે. એટલે પરમાત્મા કોઈ પણ પરિસ્થિતિ તમારા ઉત્થાન માટે જ મોકલતો નથી, પણ સમજણના અભાવે આપણે દુઃખી થાય છે. જો સમજણ હોય તો ગમે તેવી પરિસ્થિતિ આવે તો એનું મંગલ જ છે. સમજણ થોડી ઘણી પ્રાપ્ત થાય છે ભજન સત્સંગથી, પણ વ્યક્તિમાં શું છે સમજણમાં દઢતા નથી આવતી, ખખડ લખવારી. દાસ કબીરને ગાયો તંબુરો સતગુરુ શબ્દા માહી જ્ઞાન ગરીબી પાયો તંબુરો સત સમજણ ઘટ આઈ સત સમજણ ઘટ આઈ તંબુરા सुन ले साधु सब दुखड़ा मटी जाई तेरी 184 मिट जाई तेरा करेला कर्म छूटी जाई तंबूरा सुन ले साधु. આ તંબુરો છે, એ સાંભળવાનું છે ખાલી, પેડો પાર થઈ જાય. અસલી ભજન